જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે ભગવાને માણસને 4 શક્તિ આપી છે। પહેલી છે સમજ શક્તિ, બીજી છે યાદ શક્તિ, ત્રીજી છે વિચાર શક્તિ અને ચોથી છે કલ્પના શક્તિ। અને ચારે ચાર શક્તિની પાછળ જે આપ્યું છે ભગવાને તે છે મગજ। હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે જે પુસ્તકની વાત કરવાનો છું તે આપણું મગજ કેવી રીતે સારી રીતે કામ કરી શકે તેના પર જ્હોન સુવિલિયન દ્વારા લખવામાં આવેલું ખૂબ જ સુંદર પુસ્તક ધ બ્રેઇન ઓલવેઝ વિન્સ। આ પુસ્તક 300 પાનાની આસપાસનું 2022માં પહેલી વખત પ્રકાશિત થયું। આ પુસ્તક અંગ્રેજી આવૃત્તિમાં જ મળે છે। આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ મળતી નથી, પરંતુ ખૂબ જ સરળ અંગ્રેજી ભાષામાં લેખક જ્હોન સુવિલિયને આપણને સમજાવે છે કે કેવી રીતે આપણે આપણા મગજને મેનેજ કરીને સારું પરિણામ મેળવી શકીએ એમ છીએ। તો જે આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં 300 પાનામાં આશરે 8 પ્રકરણમાં લેખકે ખૂબ જ સુંદર રીતે આપણું મગજ કેવી રીતે કામ કરે છે તેની ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારની વાતો કરી છે। આ પુસ્તકમાં ઘણી સાયન્ટિફિક વાતો પણ છે જે મગજની જરૂર સમજાવે છે। તો જો આ પુસ્તકની વિગતવાર રીતે વાત કરું તો પહેલું પ્રકરણ છે તે છે કે મગજ કેવી રીતે આપણા શરીરને નિયંત્રિત કરે છે। લેખક અહીંયા સમજાવે છે કે સમય જતા જતા માણસના હાડકાની સંખ્યા ઓછી થઈ ગઈ, પરંતુ માણસના મગજનું કદ મોટું થતું ગયું અને તે મગજનું કદ મોટું થવાથી માણસની વિચાર શક્તિની ક્ષમતા પણ વધવા માંડી। માણસનું મગજ એ મુખ્યત્વે 2 ભાગમાં અને 7 સેક્શનમાં વહેંચાયેલું છે। તો જો આ માણસના મગજની વાત કરીએ તો માણસના મગજમાં મુખ્યત્વે 3 પ્રકારના ન્યુરોન્સ કામ કરે છે। પહેલું છે તે છે ડોપામાઇન, બીજું છે એ છે સેરોટોનિન અને ત્રીજું છે એ છે નોર્ફિન। આ 3 એ પ્રકારના કેમિકલ્સ છે કે જે માણસને અલગ અલગ પ્રકારની પ્રક્રિયા કરવા માટે પ્રોત્સાહિત કરે છે। લેખક ખૂબ જ સુંદર રીતે પહેલા પ્રકરણમાં કેવી રીતે આપણું મગજ કામ કરે છે તેની ટેકનિકલ રીતે આપણને સમજણ આપે છે। જો હવે બીજા પ્રકરણથી વાત આગળ વધારીએ તો બીજા પ્રકરણથી 8મા પ્રકરણ સુધી લેખક એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે, તે છે પ્રોસેસ, PROCESS। આ 7 એ લેટર્સ છે કે જે લેખક આપણને સમજાવે છે કે કેવી રીતે આપણું મગજ કેવી રીતે કામ કરે છે અને જો આપણે આ 7 વસ્તુઓને જો આપણે સારી રીતે ઉપયોગમાં લાવીએ તો હંમેશા આપણું મન આપણે જે ઈચ્છીએ તે કરી શકે એમ છે। કેમ કે એવું કહેવાય છે કે જેનું તન સારું તેનું મન સારું અને જેનું તન અને મન બંને સારું તેનું જીવન સારું। તો જો પહેલા એલિમેન્ટની વાત કરીએ જે બીજા પ્રકરણમાં છે તે છે ફિઝિકલ એક્ટિવિટી। ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક ક્રિયાઓ P। તો ફિઝિકલ એક્ટિવિટી માટે લેખક અહીંયા 4 ટ્રેનિંગની વાત કરે છે। પહેલું છે એ છે કાર્ડિયો રેસ્પિરેટરી ટ્રેનિંગ કે જે આપણને ચાલવાથી, દોડવાથી, સ્વિમિંગ કરવાથી અથવા સાયકલ ચલાવવાથી આપણે કરી શકીએ એમ છે। બીજું છે એ છે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, ત્રીજું છે એ છે ફ્લેક્સિબલ ટ્રેનિંગ અને ચોથું છે એ મોટાર સ્કિલ ટ્રેનિંગ। આ 4 એ પ્રકારની ટ્રેનિંગ્સ છે કે જે કરવાથી આપણી ફિઝિકલ એક્ટિવિટી આપણે સારી રાખી શકીએ એમ છીએ। હવે જો ત્રીજા પ્રકરણ એટલે કે બીજા એલિમેન્ટની વાત કરીએ R એટલે કે રેસ્ટ એન્ડ રિકવરી। જેટલું કામ કરવાની જરૂરિયાત છે તેટલી જ જરૂરિયાત આરામની પણ છે। એવું કહેવાય છે કે આપણે આપણા જીવનના 25 થી 28 વર્ષ માત્ર ને માત્ર ઊંઘમાં કાઢીએ છીએ, પરંતુ ઊંઘ એ આપણા માનવ માટે એક ખૂબ જ સારી વસ્તુ છે, કેમ કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા મગજને એક સારી રિકવરી મળે છે અને તેનાથી આપણે સારું કામ કરી શકીએ એમ છે। તો તેને સમજાવતા લેખક એક પ્રોસેસ એટલે કે કેવી રીતે આપણે રેસ્ટ અને રિકવરી મેળવી શકીએ તેની પણ ખૂબ જ સુંદર રીતે વાત કરે છે। લેખક એવું કહે છે કે આપણા જીવનમાં 2 પ્રકારના રેસ્ટ છે, એક્ટિવ અને પેસિવ રેસ્ટ। ખાલી આપણે સૂઈ જઈએ છીએ અને આપણને રેસ્ટ મળે છે એવું નથી, ઘણી વખતે આપણને ઇનડાયરેક્ટ રીતે પણ રેસ્ટ મળતો હોય છે। બીજું લેખક અહીંયા નેપ એટલે કે દિવસ દરમિયાન કામના સમય દરમિયાન 10 થી 15 મિનિટ ઊંઘવાની પણ સલાહ આપે છે। લેખક અહીંયા મ્યુઝિક અને મેડિટેશનને પણ પ્રોત્સાહિત કરે છે અને લેખક અહીંયા કેવી રીતે આપણે સારી ઊંઘ મેળવી શકીએ તેની વાત પણ કરે છે। જો ત્રીજા ભાગની વાત કરીએ એટલે કે ત્રીજો એલિમેન્ટ ચોથા પ્રકરણમાં એ છે O એટલે કે ઓપ્ટિમમ ન્યુટ્રિશન। આપણે એ ખોરાકનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેની મદદથી આપણા મગજને સારી રીતે વિકાસ મળી શકે। તો લેખક અહીંયા 2 મુખ્યત્વે વાતનો વાત કરે છે। પહેલો વાત છે તે છે ડાયટ। ડાયટ એટલે કે આપણા મનને જે ખોરાકની જરૂર છે તે ખોરાક આપણે હંમેશા આપવો જોઈએ અને બીજું છે પાણી। પાણી આપણા શરીરમાં ડેટોક્સનું કામ કરે છે। તમે જો પૂરતી માત્રામાં પાણી પીવો તો તમારું મગજને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળે છે અને તેનાથી તે સારું કામ પણ કરી શકે એમ છે। હવે તેના પછીની વાત કરીએ તો એ છે C એટલે કે કોગ્નિટિવ મેનેજમેન્ટ। કોગ્નિટિવ મેનેજમેન્ટ એટલે કે આપણી વિચાર કરવાની ક્ષમતા આપણે કેવી રીતે સારી કરી શકીએ। તો કોગ્નિટિવ મેનેજમેન્ટ માટે લેખક એવું કહે છે કે હંમેશા આપણે આપણી
જે પણ હેબિટ છે તેને મેનેજ કરવી પડે. કેમ કે હેબિટ એટલે કે આદતો એવી વસ્તુ છે કે જે દેખાતી નથી, પરંતુ તેનાથી જ વ્યક્તિ આગળ વધી શકે એમ છે. લેખક અહીંયા વાંચવા પર પણ ખૂબ જ ભાર આપે છે. હું હંમેશા મારી પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોમાં એક વસ્તુ પર ભાર આપું છું, અને તે છે વાંચન. આ પુસ્તકમાં પણ લેખક જ્હોન સુવિલિયન કેવી રીતે આપણું મગજ કામ કરે છે તેને સમજાવતા કોગ્નિટિવ ફંક્શનને એવું કહે છે કે જેટલું તમે વધારે વાંચશો એટલું જ તમે વધારે જાણશો. આ એ ભાગ છે કે કેવી રીતે આપણું મગજ વધારે સારી રીતે કામ કરી શકે એમ છે. તેના પછીની વાત કરીએ તો એ છે ઈ એટલે કે ઇમોશનલ મેનેજમેન્ટ. હવે આપણે ઇમોશનલી પણ મેનેજ કરવું પડે, કેમ કે અત્યારે હાલ જો આપણે પોઝિટિવ નથી એનો મતલબ આપણે નેગેટિવ છીએ. એટલે નેગેટિવ ઇમોશનને કેવી રીતે મેનેજ કરવા તે પણ આપણા બ્રેનને આપણે સમજાવવું પડે. અને લેખક ખૂબ જ સુંદર રીતે ઇમોશનલ મેનેજમેન્ટની વાત 6થા પ્રકરણમાં કરે છે. જે 7મું પ્રકરણ છે એ છે સોશિયલ કનેક્શન, એસ. તેમાં લેખક એવું કહે છે કે કેવી રીતે આપણે વર્ક અને લાઈફને બેલેન્સ કરીને આગળ વધી શકીએ એમ છીએ. અને 8મું પ્રકરણ એટલે કે 7મું એલિમેન્ટ એ છે સિનર્જી, કે આગળના જે 6 એલિમેન્ટ છે એને એકબીજામાં આપણે વણી લઈને કેવી રીતે આપણા મગજ સાથે આપણે સારી રીતે કામની અપેક્ષા રાખી શકીએ એમ છે. તો જો ફરી એકવાર ખાલી એક રિમાઇન્ડ કરાવી દઉં, PROCESS. P એટલે કે ફિઝિકલ એક્ટિવિટી, R એટલે કે રેસ્ટ એન્ડ રિકવરી, O એટલે કે ઓપ્ટિમમ ન્યુટ્રિશન, C એટલે કે કોગ્નિટિવ મેનેજમેન્ટ, E એટલે કે ઇમોશનલ મેનેજમેન્ટ, S એટલે કે સોશિયલ કનેક્શન અને S એટલે કે સિનર્જી. આ મેં જે વાત કરી તે છે ધ બ્રેઇન ઓલવેઝ વિન્સ બાય જ્હોન સુવિલિયન. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક આપણને સમજાવે છે કે કેવી રીતે આપણું મગજ કામ કરે છે અને આપણે તેની પાસેથી કેવી રીતે વધારે અપેક્ષા રાખી શકીએ. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે ચોક્કસથી આ પુસ્તક વાંચો. આ પુસ્તક આપણને તે સમજાવે છે કે આપણું મગજ હંમેશા જીતે છે, પરંતુ તેને જે વસ્તુ જોઈએ છે તે આપણે પહેલા એને આપવી પડશે. એટલે તમે આ પુસ્તક ચોક્કસથી વસાવો અને વાંચો. આ પુસ્તક ખૂબ જ સરળ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું છે. અને હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસા તે બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ